ભારે વરસાદ પડે અને અમદાવાદમાં પણ ભૂસ્ખલન થાય તો નવાઈ નહીં, કારણ કે કંઈક આવા દ્રશ્યો અમદાવાદથી ધોળકા જવાના માર્ગ પર જોવા મળી રહ્યા છે. સરખેજથી ધોળકા જતા રોડની સાઈડમાં માટી ધસી રહી છે, જેના કારણે જો કોઈ વાહન ચાલક રોડ પરથી નીચે ઉતરે તો જીવનું જોખમ સર્જાઈ શકે છે. રોડની બાજુમાંથી પસાર થતી ડ્રેનેજ લાઈનના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. દરરોજ આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ પસાર થઈ રહ્યા છે. જે સરખેજ ધોળકા રોડ જવા માટેનો જે અત્યારે અવરજવર ખૂબ જ છે, અહીંયાથી લોકો ખૂબ જ રાત દિવસ પ્રસાદ અને બાજુમાં જે ખોદાણ કરી અને જે ગટર લાઈન નાખી છે ત્યાં આગળ પુરાણ માટેની જે માટી નાખી ત્યાં ધસી પડી છે. વરસાદના જે કારણે જે અત્યારે હોનારત જે અવરજવર રાત્રે કે દિવસે બાજુની અંદર સાઈડમાં જો બાઇક કે સાધન કોઈ બી ફોર વ્હીલર કે ગમે તે ઉતરી જાય તો ત્યાં હોનારત થવાની ખૂબ જ શક્યતા છે અને ત્યાં આગળ પણ કોઈની જાનહાનિ થવાની સંભાવના છે. રાત્રે પણ નીકળવું બહુ મુશ્કેલ છે, કારણ કે બાજુની અંદર સાઈડમાં છે સિંગલ પટ્ટીનો જ રોડ છે અને સિંગલ પટ્ટીની અંદરથી જો પસાર થાય તો સામેનું સાધન આવે તો સાઈડમાં બાઇક કે સાધન લેવું હોય તો સાઈડમાં ખોદાણ કરેલા જે ધસી પડેલી છે રસ્તો ત્યાંની અંદર ફસાઈ જવાની કે પડી જવાની બીક રહે છે. અવર જવર સિંગલ પટ્ટી હોવાથી ટ્રાફિક ફૂલ તમે સામે જોઈ શકો છો કે કેટલા સાધન સામે અને બાજુની અંદર આવે છે. ઘણી બેસી ગઈ છે, એક્ટિવા લઈને નીકળતા હોય તો બીક લાગે છે. શું કરીએ, ઘણું બીક લાગે છે. ટ્રાફિક બહુ રહે છે ઠેઠ સુધીનું, ત્યાં ચોકડી સુધીનું, બાકરોલ ચોકડી સુધીનું ટ્રાફિક. અહીંયા જ છે કે આખા રોડમાં આવું છે? આગળ સુધી તો અહીં સુધી તો નથી, પણ આગળ છે. એટલે 1-2 કિલોમીટર જેટલું? હા છે એટલું. તો તમને કેટલો ડર લાગે છે? બહુ ડર લાગે છે. બહુ ડર લાગે છે નીકળીએ તારે. દેશભરના અનેક રાજ્યોની અંદર ભારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે જમીન ધસી પડવાના કિસ્સા જે છે તે પ્રકાશમાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આ પ્રકારની સ્થિતિ થાય તો નવાઈ નહીં, કારણ કે અમે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં રોડની એક્ઝેક્ટ ધારીમાં આ જે પાઇપલાઇનનું કામ, ગટર લાઇનનું કામ જે છે તે કરવામાં આવતું હતું ને ત્યાં આ જે માટીનો રોડ જે છે તે બેસી ગયો છે ને મસ્ત મોટા ક્રેમ્પ અને ખાડા પડતા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. એક્ઝેક્ટ બાજુની અંદર આ રોડ જે છે તેમાં સતત વાહનોનો અવરજવર રહેતો જે રોડ જે છે, કારણ કે આ સરખેજ ધોળકાનો રોડ છે કે જ્યાં વાહનો જે છે તે સતત પૂર ઝડપે આવી રહ્યા છે. સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે જો થોડા પણ વાહન ચાલકો જે છે તે ટ્રેક બદલે તો મોટી હોનારત સર્જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મોટા ખાડા જે છે તે રોડની એક્ઝેક્ટ નજીકની અંદર જ્યાં ગટર લાઇનનું કામ, પાઇપલાઇનનું ખોદાણનું કામ કરવામાં આવ્યું છે અને ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને છેક રોડની નજીકમાં જ આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે લોકો જો સાવચેતી ન રાખે તો આ જે ખાડા પડ્યા છે તેમાં પડી જાય તે પ્રકારની સ્થિતિ છે. હવે આ તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે તેને લઈને તંત્ર હવે કેવા પ્રકારના કામગીરી કરવામાં આવે છે કે જેથી કરીને આ પ્રકારની હોનારત અમદાવાદમાં ઘટે નહીં અને તે માટે થઈને આગોતરું આયોજન કરે છે કે કેમ તે જોવું રહેશે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.